નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે આગળ વિદ્યુત કોષનું ઈએમએફ, આંતરિક અવરોધ અને અવરોધોનું શ્રેણી સમાંતર ભણી ગયા, ઓહમનો નિયમ ભણી ગયા. આ બાબતોનો ઉપયોગ કરી અને આપણે કેટલાક દાખલા ગણીએ. એટલે છેલ્લા જે લેક્ચર છે છેલ્લા બે લેક્ચરના આધારે આ બધા દાખલા છે આજના. એટલે એ તમારે બહુ વ્યવસ્થિત છેલ્લા બે લેક્ચર જોઈ લેવાના. અવરોધોનું શ્રેણી સમાંતર, ઓહમનો નિયમ પણ આગળ જોઈ લેજો, અને એના પછી વિદ્યુત કોષનું ઈએમએફ, આંતરિક અવરોધ, એના સૂત્રો ખાસ તમે તૈયાર કરી દેજો. અને પછી આ દાખલા જરા જોજો લેક્ચરમાં. તો આપણું ઉદાહરણ 3.5 કે જેમાં આકૃતિ દર્શાવેલી છે અને રકમ આવી છે, હું જરા વાંચું, તમે ધ્યાન આપજો. નીચેની આકૃતિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક દર્શાવેલ છે. તો એ નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો, અને સી વી ઓફ એબી, વી ઓફ બીસી અને વી ઓફ સીડી વોલ્ટેજ ડ્રોપ એટલે કે સ્થિતિમાનનો તફાવત ગણો. વોલ્ટેજ ડ્રોપ એટલે બીજું કંઈ નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે 16 વોલ્ટની બેટરી અને 1 ઓહમ આંતરિક અવરોધ, એટલે આ જે આંતરિક અવરોધ છે એ આંતરિક અવરોધને આપણે પેલા અવરોધોથી છૂટો પડે એટલા માટે આને આપણે અલગ બતાવવો હોય તો આ રીતે બતાવી શકીએ. જૂની ટેક્સ્ટમાં આ એક મેથડ હતી આંતરિક અવરોધ દર્શાવવાની, કે આંતરિક અવરોધ છે એ આંતરિક અવરોધને પેલા અવરોધ મુખ્ય અવરોધોથી અલગ પાડવા માટે આવી હતી. આ બેટરીનો આંતરિક અવરોધ છે, એટલે આ બેટરી સાથેનો અવરોધ છે, જ્યારે નેટવર્કનો અવરોધ આટલો છે. અને પહેલો તો નેટવર્કનો કુલ અવરોધ આપણે શોધવાનો છે. નંબર 1 કે દરેક બિંદુ A અને D એટલે કે નેટવર્કનો કુલ અવરોધ. તો પહેલી તો વાત એ કે A અને D વચ્ચે આખું નેટવર્ક આવેલું છે. 4 ઓહમના બે અવરોધો છે જે સમાંતરમાં છે. 12 અને 6 ઓહમના અવરોધો છે એ પણ સમાંતરમાં છે, અને 1 ઓહમનો અવરોધ એની સાથે શ્રેણીમાં છે. એટલે પહેલા આપણે આ બેનો સમતુલ્ય અવરોધ શોધીએ, આ બેનો સમતુલ્ય અવરોધ શોધીએ. અવરોધને આપણે નામ આપી દઈએ. આને આપણે R1 કહી દઈએ, આને આપણે R2 કહી દઈએ, આ R3, આ R4, અને આ વચ્ચે જે છે એને આપણે R5 કહી દઈએ. તો R1 ને R2 સમાંતરમાં છે, એટલે પહેલી વાત સમતુલ્ય અવરોધ શોધવાની. R1 અને R2 નો સમતુલ્ય અવરોધ R12 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે સમાંતરમાં હોય બે જ અવરોધો ત્યારે ગુણાકાર ભાગ્યા સરવાળો થાય. અને એમાં ગુણાકાર ભાગ્યા સરવાળો R1 કેટલા? તો કે 4 ગુણ્યા 4, ચાર ને 4 8, 2 ઓહમ થાય. R1 અને R2 નો સમતુલ્ય અવરોધ. એ જ રીતે હવે C અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ, આને આપણે R of R12 પણ કહી શકીએ, અથવા એના માટે એક બીજી મેથડ પણ વાપરી શકીએ કે A અને B વચ્ચેનો અવરોધ, આને RAB પણ કહી શકાય. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ R of AB. હવે એ જ રીતે C અને D વચ્ચે 12 અને 6 ઓહમના બે અવરોધો સમાંતરમાં છે, એટલે કે R of CD is equal to R3 ગુણ્યા R4 છેદમાં
R3 plus R4 is equal to R3 કેટલા તો 12 ઓહ્મ, R4 6 ઓહ્મ, એટલે 12 ગુણ્યા 6 છેદમાં 12 વત્તા 6, 12 6 72, 12 ને 6 18 અને 18 4 72, 4 ઓહ્મ RCD થશે. હવે નેટવર્ક નો અવરોધ R of AD કેટલો તો નેટવર્ક નો અવરોધ R of is equal to R of AB વત્તા R of BC વત્તા R of CD થાય. કિંમતો મૂકતા R of AB 2 વત્તા R of BC R5 એટલે કે 1 ઓહ્મ વત્તા 4 4 2 6 ને 1 7 ઓહ્મ 7 ઓહ્મ થાય R of AB. નીચે દેખાતું નથી જરા આનો ઉપર લઈ લઈએ. R of AD R of AB કેટલા 2 ઓહ્મ વત્તા R of BC 1 ઓહ્મ વત્તા 4 R of CD 4 2 6 ને 1 7 ઓહ્મ. આ નેટવર્ક નો સમતુલ્ય અવરોધ આપણને મળે. સમીકરણ નંબર 3. હવે એક બીજી વાત પૂછી છે બી દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે આમાંથી પસાર થતો પ્રવાહ I1 I2 I3 I4 દરેક અવરોધમાં આયો ધ્યાન રાખજો. અહીંયા બહુ મહત્વની વસ્તુ કે અહીંયા I1 અને I2 અહીંયા I પ્રવાહનું બે ભાગમાં વિભાજન થાય છે એટલે I બરાબર I1 I2 થશે. હવે આ E અને B બિંદુને સમાંતરમાં આ 4 ઓહ્મના બે અવરોધો છે એટલે આ E અને B વચ્ચે આના બે છેડા વચ્ચે જેટલો વોલ્ટેજ મળે એટલો જ, કારણ કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય અને વોલ્ટેજ એટલે IR. એટલે આપણે એમ કહી શકીએ હવે B ની ગણતરી તો અહીંયા E અને B વચ્ચે એટલે કે E અને B વચ્ચેનો વોલ્ટેજ એટલે કે I1 R1 I2 R2 થશે. સમાંતર જોડાણ હોવાથી આનો વોલ્ટેજ V1 બરાબર V2 V1 એટલે I1 R1 અને V2 એટલે I2 R2. અહીંયા આપણે આમ પણ લખી શકીએ V1 બરાબર V2. અહીંયા આમ લખી શકીએ કે V1 V2 અને માટે I1 R1 I1 R1 4 I2 I2 4 અને માટે 4 4 ઉડી જશે. I1 બરાબર I2 થશે. આ સમીકરણ નંબર 4. હવે I1 અને I2 નો સરવાળો I થશે એટલે I પહેલા I આપણે શોધી કાઢીએ તો I બરાબર શું થશે તો I વીજચાલક બળ છેદમાં કુલ અવરોધ R વત્તા સ્મોલ r. આના અગાઉના લેક્ચરમાં છેલ્લો મુદ્દો I વીજચાલક બળ પ્રવાહ બરાબર વીજચાલક બળ ભાગ્યા કુલ અવરોધ. કુલ અવરોધ એટલે આ કુલ અવરોધ R અને વત્તા
આંતરિક અવરોધ, આને આપણે સ્મોલ r કહીએ છીએ. એટલે અહીંયા r બરાબર શું થશે? r of AD, જેને આપણે r કહીશું. એટલે I બરાબર શું થશે? તો કે વીજ ચાલક બળ કેટલા વોલ્ટ? 16 વોલ્ટ. છેદમાં કુલ અવરોધ કેટલો આવ્યો? r of AD, કુલ અવરોધ r of AD, જેને આપણે r કહીશું 7, અને વત્તા આંતરિક અવરોધ કેટલો છે? 1. 7 ને 1 8, એટલે કે 16 ભાગ્યા 8, 2 એમ્પિયર. I 2 એમ્પિયર. હવે I 2 એમ્પિયર છે, I1 ના I2 સરખા છે. હવે આપણે એમ કહી શકીએ કે I બરાબર I1 વત્તા I2, એટલે કે I1 વત્તા I2 is equal to I1 કેટલા? I1 ના I2 સરખા છે, એટલે I1 વત્તા I2 ને પણ I1 કહેવાય. I કેટલા? 2 એમ્પિયર. માટે 2I 1 is equal to 2 એમ્પિયર, અને માટે I1 is equal to 2 ભાગ્યા 2, 1 એમ્પિયર. 2 પેલી બાજુ જાય છેદમાં, અને માટે I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર થશે. I1 ને I2 સમાન 1 એમ્પિયર. સમીકરણ નંબર આપણું આ છે. હવે B અને C માં પ્રવાહ કેટલો? એટલે કે DC માં પ્રવાહ I બરાબર શું થશે? કે I બરાબર I બરાબર 2 એમ્પિયર. સમીકરણ નંબર આપણું આ 7. હવે આ I3 અને I4 શોધવાનું છે. I3 અને I4, તો પાછા અહીંયા વોલ્ટેજ બરાબર અહીંયા વોલ્ટેજ, એટલે I3 ગુણ્યા R3 બરાબર I4 ગુણ્યા. હવે આપણે એમ કહીશું R3 ના R4 સમાંતરમાં છે, એટલે આપણે એમ કહી શકીએ કે V3 બરાબર V. સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય તો આનો વોલ્ટેજ બરાબર આનો વોલ્ટેજ કેટલો? કે ઇન્ડિયન જેટલો I3 R3 is equal to I4. માટે I3 ગુણ્યા R3 કેટલા? 12 ઓહ્મ બરાબર I4 ગુણ્યા R4 6 ઓહ્મ, અને માટે I3 ગુણ્યા 12 ભાગ્યા 6 is equal to I4, અને માટે I4 is equal to 6 દુ 12, એટલે કે 2I3. સમીકરણ નંબર આને આપણે 8 આપી દઈએ. હવે આ સમીકરણ 8 પરથી આપણે આ I3 અને I4 કેટલા હોય કે અહીંથી I પ્રવાહ આવે છે એ બે ભાગમાં વિભાજિત થાય છે, એટલે આપણે એમ કહી શકીએ કે I3 plus I4 is equal to I4 ની જગ્યાએ 2I3 લખી શકાય, એટલે I3 plus 2I3 is equal to I is equal to 2, અને માટે 2 ને 3I3 is equal to 2, અને માટે I3 is equal to 2 ભાગ્યા 3 એમ્પિયર. સમીકરણ નંબર 9. હવે કિંમત આમાં મૂકતા સમીકરણ 9 નો ઉપયોગ 8 માં કરતા, એટલે કે સમીકરણ 8 અને 9 પરથી I4
ઇઝ ઇક્વલ ટુ 2 I3 કેટલા 2/3 માટે I4 ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4 તૃતીયાંશ એમ્પિયર. એટલે આ દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહો આપણે શોધી કાઢીએ. અને હવે આગળની વાત કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V of AB, V of BC, V of CD. એટલે કે હવે C V of AB V of AB બરાબર I ગુણ્યા આનો સમતુલ્ય અવરોધ લઈએ તો પણ ચાલે. I ગુણ્યા A અને B નો સમતુલ્ય અવરોધ લઈએ તો પણ ચાલે. A અને B નો સમતુલ્ય અવરોધ 2. એટલે આના I તે પણ ગણાય કે I ગુણ્યા RAB. I કેટલા 2 એમ્પિયર અને ગુણ્યા RAB કેટલો આવેલો છે 2. એટલે 2 ગુણ્યા 2 4 વોલ્ટ. અથવા આને બીજી રીતે પણ ગણાય કે V of AB is equal to I1 R1. I1 કેટલા 1 એમ્પિયર અને ગુણ્યા R1 4. V of AB બરાબર I2 R2 લઈ પણ ગણી શકાય. ત્રીજી રીતે પણ ગણાય. એટલે આ બેમાંથી કોઈ પણ રીતે આપણે વોલ્ટેજ ગણી શકીએ V of AB. આ અથવા આ કોઈ બી રીતે ગણી શકાય. સમીકરણ નંબર આપણો આ 11. V of BC I ગુણ્યા R5. R5 કેટલા 1 2 ગુણ્યા 1 બરાબર 2 વોલ્ટ. પછી છેલ્લી વાત V of CD. V of CD પણ બે રીતે ગણાય, ત્રણ રીતે ગણાય. I3 R3 અથવા I4 R4 અથવા I ગુણ્યા RCD. આપણે I ગુણ્યા RCD લઈએ. I 2 એમ્પિયર અને R of CD કેટલા આવેલા છે? R of CD 4. 4 ગુણ્યા 2 8. હવે એક વાત સમજી લેજો કે આમાં V of AD પૂછાય તો તમારે આ V of AB વત્તા V of BC વત્તા V of CD ગણવાના, સરવાળો કરવાનો, અને સરવાળો કરો તો V of AB 4 4 2 6 6 ને 8 8 ને 14 વોલ્ટ થાય. એટલે આ બે છેડા વચ્ચે જે આપણને વોલ્ટેજ મળે છે એ કેટલો મળે છે? 14 વોલ્ટ. દેખાય છે? આ જે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 14 વોલ્ટ છે. જ્યારે લાગુ પાડેલું વીજચાલક બળ 16 છે. આ 16 છે, આ 14 છે, બાકીનો 2 વોલ્ટ ગયો ક્યાં? તો આ જે બેટરીનો આંતરિક અવરોધ છે અને એ આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ કેટલો થાય કે I ગુણ્યા R. I કેટલા? તો I 2 એમ્પિયર છે. આપણે મેળવ્યા આગળ I બરાબર 2 એમ્પિયર અને આનો આંતરિક અવરોધ 1 છે. એટલે 2 ગુણ્યા 1 2 એટલે 2 વોલ્ટ અહીંયા વોલ્ટેજ ડ્રોપ થાય. એટલે આંતરિક અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં 2 વોલ્ટ જેટલી વિદ્યુત ઉર્જા એકમ વિદ્યુત ભાર દીઠ ખર્ચાય, અથવા તો એમ કહી શકાય વોલ્ટેજ ડ્રોપ 2 ઓહ્મ અહીંયા ખર્ચાય. એટલે 16 માંથી 2 ઓહ્મ અહીં જાય એટલે બાકી કેટલો? 14 વોલ્ટ આપણને અહીંયા મળે. 14 વોલ્ટ જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. એટલે આ બેટરીમાં ટર્મિનલ વોલ્ટેજ પૂછાય તો ટર્મિનલ વોલ્ટેજ માટે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. કદાચ આવું પૂછાય ટર્મિનલ વોલ્ટેજ, તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું થાય કે V of AG is equal to V of AB વત્તા V of BC વત્તા V of
ઇઝ ઇક્વલ ટુ શું થાય કે 4 વત્તા 2 વત્તા 8 ઇઝ ઇક્વલ ટુ 14 જો ટર્મિનલ વોલ્ટેજ પૂછાય તો તમારે આ ટર્મિનલ વોલ્ટેજ બીજી રીતે પણ ગણી શકાય V બરાબર IR I કેટલા 2 છે I કેટલા છે 2 એમ્પિયર અને આ A અને D વચ્ચેનો કુલ અવરોધ કેટલો કેપિટલ R કેટલો આવેલો છે તો કેપિટલ R નું મૂલ્ય આપણું 7 છે એટલે 7 નું 14 એટલે બીજા સૂત્રના ઉપયોગ કરી પણ ગણાય V ઇન્ડિયન રેલવે IR I 2 એમ્પિયર અને કુલ અવરોધ કેટલો છે આપણો 7 નું 14 એટલે આ એક વધારાની વાતો છે આની એ વધારાની વાતો તમારે ખાલી સમજવા માટે છે એટલે તમારે ખાલી મગજમાં નોંધ રાખજો ચોપડીમાં આપણે એક વધારાની વાત આ રેડ બોર્ડર હોય આપણો દાખલો અહીં પતી જાય સ્ક્રીનશોટ લઈને ઉતારી દેજો સ્વાધ્યાયના આવા કેટલાક દાખલા અને એમાં સ્વાધ્યાયના દાખલા નંબર 1 એટલે કે 3.1 રકમ આવી છે 12 વોલ્ટ EMF અને 0.4 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેંચી શકાય ધ્યાન રાખજો કે એક અગત્યનું સૂત્ર યાદ રાખજો કે પ્રવાહનું સૂત્ર આપણું આવું છે કે વિચાલક બળ ભાગ્યા કુલ અવરોધ એટલે કે અવરોધ ગુણ્યા વત્તા આંતરિક અવરોધ હવે જ્યારે R બરાબર 0 હોય માટે I કેવો મળે કે I મેક્સિમમ મળે એટલે મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણું શું થશે કે I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વિચાલક બળ ભાગ્યા આંતરિક અવરોધ ખ્યાલ આવી ગયો તો જરા ડેટા લખી દઈએ કે બેટરીનું વિચાલક બળ 12 વોલ્ટ છે અહીંયા અને આંતરિક અવરોધ જે છે એ 0.4 ઓહ્મ એટલે આપણે આ સૂત્ર મૂકીએ કે I ઇઝ ઇક્વલ ટુ વિચાલક બળ છેદમાં R વત્તા સ્મોલ r પણ R બરાબર 0 હોય I બરાબર શું થાય I મેક્સિમમ થાય અને માટે I મેક્સિમમ બરાબર વિચાલક બળ ભાગ્યા આંતરિક અવરોધ કદાચ આ ના લખો ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે માટે I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વિચાલક બળ 12 છે અને આંતરિક અવરોધ 0.4 છે 4 તરી 12 થશે અને પોઈન્ટ કાપશો એટલે 30 એમ્પિયર પ્રવાહ થશે એટલે અહીંયા I મેક્સિમમ એ કેટલો થશે 30 એમ્પિયર સ્વાધ્યાય 1.1 એના પછી સ્વાધ્યાયનો 1.2 10 વોલ્ટ EMF અને 3 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને એક અવરોધ સાથે જોડતા તેમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ વહે છે તો આ અવરોધનું મૂલ્ય શોધો આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો તો જરા જોજો દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 1.2 તો અહીંયા 10 વોલ્ટ EMF છે એપ્સિલો કેટલા અને એનો આંતરિક અવરોધ કેટલો 3 ઓહ્મ છે અને અવરોધ R જોડ્યા પછી 0.5 એમ્પિયર પ્રવાહ વહે છે R કેટલો છે આપણને ખબર નથી પણ એ જોડ્યા પછી પ્રવાહ કેટલો વહે છે કે 0.5 એમ્પિયર એટલે એક અવરોધ R શોધવાનો છે અને બીજું ટર્મિનલ વોલ્ટેજ V શોધવાનો આટલી બે વસ્તુ શોધવાની છે હવે પહેલી વાત તો આપણે પ્રવાહનું સૂત્ર આવ્યું I નું સૂત્ર આપણે મૂકીએ I is equal to વિચાલક બળ છેદમાં R વત્તા સ્મોલ r અને માટે અહીંયા
આપણે કેપિટલ R શોધવાનો છે એટલે આના આપણે ડાબી બાજુ લઈએ R વત્તા સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ભાગ્યા I. I ને જમણી બાજુ છેદમાં લઈ ગયા. હવે આપણે કિંમતો મૂકીએ. R વત્તા આંતરિક અવરોધ 3 ઓહ્મ નો છે ઇઝ ઇક્વલ ટુ વીજ ચાલક બળ કેટલું કે 10 વોલ્ટ વીજ ચાલક બળ ધરાવતી બેટરી છે અને એમાંથી વહેતો પ્રવાહ છે અવરોધ જોડ્યા પછીનો 0.5 માટે R વત્તા 3 10 ભાગ્યા 0.5 એટલે 20 થશે કારણ કે 0.5 ને 2 વડે ગુણાય એટલે 0.5 ગુણ્યા 2 1 અને 10 તો 20 અને માટે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ 20 ઓછા 3 જમણી બાજુ જશે એટલે ઋણ થશે 17 ઓહ્મ થશે. આ અવરોધનું મૂલ્ય 17 ઓહ્મ. આ એક બાબત મળી. બીજું ટર્મિનલ વોલ્ટેજ પૂછેલો છે આ દાખલા માટે. તો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર બે સૂત્રો ટર્મિનલ વોલ્ટેજના. એક V બરાબર IR પરથી પણ મળી શકે. I કેટલા છે તો કે 0.5 અને R 17 છે એટલે આપણે આનો ઉપયોગ કરી પણ ગણી શકીએ 0.5 ગુણ્યા 17 17 ગુણ્યા 0.5 એટલે 8 દુ 16 8.5 વોલ્ટ થાય. અથવા આ શોધવા માટે એક બીજી રીત પણ છે અને એ છે અથવા V ઇઝ ઇક્વલ ટુ વીજ ચાલક બળ માઈનસ I ગુણ્યા સ્મોલ r. કારણ કે વીજ ચાલક બળ મળે છે જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે IR જેટલો વીજ ચાલક બળ વોલ્ટેજમાં ઘટાડો થાય જેને ટર્મિનલ વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે V બરાબર વીજ ચાલક બળ કેટલું છે કે 10 અને માઈનસ પ્રવાહ કેટલો છે 0.5 અને ગુણ્યા આંતરિક અવરોધ કેટલો તો કે 3. 10 માઈનસ 0.5 ગુણ્યા 3 એટલે 1.5. જોજો ભૂલથી 10 માંથી અડધો બાદ કરી 3 વડે ગુણતા નહીં. 10 માંથી દોડ જાય એટલે 8.5 થાય. એટલે આવી રીતે પણ આ ટર્મિનલ વોલ્ટેજ ગણી શકાય. આ દાખલા નંબર 2. એવી જ રીતે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 એ પણ આપણે સાથે લઈ લઈએ. સ્વાધ્યાય 1.3 સ્વાધ્યાય 1.3 તેમાં આ ખાસ આ સૂત્ર યાદ રાખજો. રકમ કંઈક આવી છે 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મના અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. જોડતા આ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો આટલી જ વસ્તુ છે. એમાં ખાસ ધ્યાન રાખજો કે 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે અને એ 3 અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. એટલે બહુ ઈઝી દાખલો છે. 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મ છે. બીજી વાત પણ એમાં શોધવાની છે. એમાં R1 R2 અને R3 આપેલા છે. 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મ. હવે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ એટલે પહેલું એ સમતુલ્ય અવરોધ R બરાબર શું થશે તો કે શ્રેણી જોડાણમાં સરવાળો થાય ત્રણેય અવરોધો એટલે 1 વત્તા 2 વત્તા 3 6 ઓહ્મ થશે. 3 વત્તા 2 વત્તા 1. હવે આ એ બી માં શું કહે છે તો બી માં
જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતો બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધના છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે આ ત્રણેય અવરોધોને આપણે શ્રેણીમાં જોડીએ છીએ. 1 ઓહ્મ, 2 ઓહ્મ અને 3 ઓહ્મ. અને એની સાથે 12 વોલ્ટ EMF ચાર તરી 12 બરાબર. હવે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે એટલે આ 12 વોલ્ટ EMF છે એનું આંતરિક અવરોધ અવગણ્ય છે એટલે આંતરિક અવરોધ આપણે લેવાનો નથી. R0 લઈ લઈશું. આ R1, આ R2 અને આ R3. R1 કેટલા ઓહ્મ છે આપણને ખબર છે 1, 2 ને 3 ઓહ્મ. આ 1 ઓહ્મ. હવે અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 કહીશું. આના બે છેડા વચ્ચે વોલ્ટેજ V2 કહીશું. અહીંયા બતાવવું હોય તો આપણે બતાવી શકીએ. આ R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1 V2 અને આ V3. V1 V2 અને V3. હવે જરા જુઓ કે અહીંયા R1 ના બે છેડા વચ્ચે હવે V1 બરાબર શું થાય I1 R1 એટલે પહેલા તો પ્રવાહની જરૂર પડશે. એટલે પ્રવાહ I બરાબર શું થાય કે પ્રવાહ I વિચાલક બળ ભાગ્યા કુલ અવરોધ R વત્તા આંતરિક અવરોધ 0 છે ના લખીએ તો પણ ચાલે. R બરાબર 0 છે એટલે ના લખીએ તો પણ ચાલશે. એટલે અહીંયા સીધો કેપિટલ R લઈ શકાય વત્તા 0. માટે પ્રવાહ I શું થશે કે વિચાલક બળ 12 વોલ્ટ છે અને કુલ અવરોધ આપણે શ્રેણી જોડાણનો 6 મેળવેલો છે. 12 ભાગ્યા 6 એટલે 2 એમ્પિયર થશે. આટલો પ્રવાહ થશે. સમીકરણ નંબર આપણે આ દાખલા માટે આને 1 કહીએ અને 2. હવે એમાં બીજી વાત શું પૂછી છે તો અવરોધ R1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જેને આપણે V1 કહીએ. V1 શું થાય કે ઇન્ડિયન રેલવે IR1 માટે V1 I કેટલા મેળવ્યા આપણે તો કે 2 એમ્પિયર અને ગુણ્યા R1 કેટલા તો 1 ઓહ્મ. 2 ગુણ્યા 1 2 વોલ્ટ. સમીકરણ નંબર 3. એ જ રીતે V2 બરાબર કેટલા V2 IR2. I પ્રવાહ કેટલો 2 અને R2 કેટલા તો R2 બરાબર 2 2 2 4 વોલ્ટ. એવી જ રીતે V3 કેટલા તો કે I3 R3 શ્રેણીમાં પ્રવાહ સમાન હોય માટે V3 I કેટલા 2 એમ્પિયર અને R3 કેટલા 3 ઓહ્મ. 3 2 6 વોલ્ટ. જરા જોઈ લેવાનું 6 ને 4 10 ને 12 વોલ્ટ થઈ જાય છે એટલે 12 વોલ્ટ બરાબર. આ દાખલા જરા તમે સ્ક્રીનશોટ લઈ અને ઉતારી દેજો. આમાં જરા સ્વાધ્યાયના જે દાખલાના ક્રમ છે એ 3.1 3.3 અને 3.2 છે એ જરા સુધારી દેજો સ્ક્રીનશોટમાં. અને હવે સ્ક્રીનશોટ લેજો. ચલો હવે આ
સૂત્રોના આધારે એક છેલ્લો દાખલો 3.4 સ્વાધ્યાયનો પેજ નંબર 127. એમાં એ 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મના 3 અવરોધો સમાંતરમાં જોડેલા છે. આ સંયોજનોનો કુલ અવરોધ કેટલો હશે? પહેલા એમાં 3 અવરોધ સમાંતરમાં જોડેલા છે કે જેમાં R1 3 અવરોધો છે 2, 4 અને 5 ઓહ્મ. 2 ઓહ્મ 4 ઓહ્મ 5 ઓહ્મ સમાંતરમાં જોડેલા છે. તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ R. શ્રેણી જોડાણમાં સરવાળો હોય, સમાંતર જોડાણમાં 1/r = 1/r1 + 1/r2. માટે 1/r શું થશે? તો અહીંયા 1/r1 કેટલા? 2 ઓહ્મ. 1/4 1/5 લસા 5 4 20 થશે. લસા 20 થશે એટલે અહીંયા આ લસા લઈ પણ ગણાય અને લસા ના લો તો 1/2.5 થશે, 1/4.25 થશે અને 0.2 થશે. એનો સરવાળો કરી અને પછી ઉલટ પ્રમાણ લઈ ગણી શકાય. અહીંયા 5 4 20 લસા થશે એટલે અહીંયા 10 ગુણાશે કારણ કે 2 દાન 20 વત્તા 4 પંચા 20 અને 5 4 20 એટલે આ 5 ને 4 9 9 ને 10 19 થશે. 19/20 આ 1/r અને તેથી r બરાબર શું થાય? તો કે r બરાબર 20/19 ઓહ્મ. કોઈને કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરવો હોય તો કરી શકાય. જવાબ તમારો 1.053 52 છે એટલે આના આમ પણ લખાય 1.052 એટલે કે 53 ઓહ્મ. આને આવી રીતે પણ લખી શકાય. આ બેમાંથી કોઈ પણ જવાબ તમે લખી શકો. આ સમીકરણ નંબર આપણું આ એ મળી ગયું. હવે બી માં હવે શું કહે છે? તો 2 4 અને 5 જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ. એટલે હવે આ 3 જે અવરોધો છે સમાંતરમાં જોડેલા છે. આ 3 અવરોધ આપણે સમાંતરમાં જોડેલા છે અને એ 3 અવરોધ સાથે આપણે એક બેટરી જોડીએ છીએ. બેટરીનું જે વીજ ચાલક બળ છે એ 20 વોલ્ટ છે. પોઝિટિવ નેગેટિવ આ જે છે એ એનું વીજ ચાલક બળ છે. આંતરિક અવરોધ અવગણ્ય છે એટલે પહેલાની જેમ જ r આપણે લેવાનો નથી. આપણા જે અવરોધો છે એ 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મ છે. R1 R2 આપણો R1 છે અને આપણો R3 છે. A અને B અને બેટરીમાંથી જે પ્રવાહ આવે છે એ કુલ પ્રવાહ I થશે. એમાંથી કેટલો પ્રવાહ R1 માંથી જશે જેને I1 કહીશું, R2 માંથી જશે એને I2 કહીશું
અને R3 માંથી જશે એને આપણે I3 કહીશું। આ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે એટલે I1 બરાબર શું થાય તો કે I1 બરાબર વોલ્ટેજ આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો કે લાગુ પાડેલો વોલ્ટેજ વિચાલક બળ અને ભાગ્યા અવરોધ R1 અને માટે ધ્યાન રાખજો સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય અહીં આંતરિક અવરોધ શૂન્ય છે એટલે વિચાલક બળ એ જ વોલ્ટેજ થશે એટલે 20 ભાગ્યા R1 2 20 ભાગ્યા 2 કેટલા 10 એમ્પિયર સમીકરણ નંબર 2 એ જ રીતે હવે I2 કેટલા I2 is equal to વિચાલક બળ ભાગ્યા R2 આંતરિક અવરોધ છે નહીતર એને પણ આપણે ધ્યાનમાં લેવો પડે વિચાલક બળ 20 છે અને R2 4 છે 4 પંચા 20 5 એમ્પિયર થાય સમીકરણ નંબર 3 એ જ રીતે I3 બરાબર વિચાલક બળ ભાગ્યા R3 વિચાલક બળ કેટલું તો વિચાલક બળ અહીંયા છે 20 વોલ્ટ અને R3 કેટલા 5 5 4 20 એટલે કે 4 એમ્પિયર પ્રવાહ થશે અને બેટરીમાંથી આવતો કુલ પ્રવાહ બેટરીનો ખેંચાતો પ્રવાહ એટલે આ I જે છે એ બેટરીનો ખેંચાતો પ્રવાહ થશે એટલે I માટે બે રીતે ગણી શકાય I બરાબર I1 I2 I3 ત્રણનો સરવાળો કરી પણ ગણી શકાય કુલ પ્રવાહ ખેંચાતો અથવા તો આવતો પ્રવાહ I બરાબર શું થાય છે કે બધા જ પ્રવાહોનો સમાંતરમાં પ્રવાહોનો સરવાળો એ કુલ પ્રવાહ થાય અને શ્રેણીમાં કોઈ એક અવરોધનો પ્રવાહ એ જ કુલ પ્રવાહ થાય I1 કેટલા છે તો કે 10 એમ્પિયર વત્તા I2 5 અને વત્તા I3 4 10 5 15 4 19 એમ્પિયર થશે આ કુલ પ્રવાહ બીજી રીતે પણ શોધી શકાય આ જે કુલ પ્રવાહ છે એ કોઈ એમ કે ભાઈ કુલ પ્રવાહ I બરાબર V એપ્સિલોન ભાગ્યા કુલ અવરોધ કહી શકાય વિચાલક બળ 20 છે અને કુલ અવરોધ કેટલો કે 20 ભાગ્યા 19 20 છેદનો છેદ ક્યાં જવાનો અંશમાં જવાનો 20 20 ઉડી જાય 19 એમ્પિયર આને આવી રીતે પણ આપણે સોલ્વ કરી શકીએ કુલ પ્રવાહ માટે ચલો આ દાખલો પણ તમે સ્ક્રીનશોટ લઈ ઉતારી દેજો ખાસ એક અગત્યની વાત કહી દઉં કે આજે આ લેક્ચરમાં જે દાખલા છે અને આગળ પણ એક દાખલાનું લેક્ચર બનાવેલું છે આ બે લેક્ચરના જે દાખલા કરો એ અગાઉ એની જે થિયરીઓ છે આ લેક્ચર માટે ખાસ યાદ રાખવાનું એક ઓહમનો નિયમ આવડવો જોઈએ V બરાબર IR એક આ સૂત્ર પછી અવરોધોનું શ્રેણી જોડાણ એક આ વાત જેમાં આપણે R બરાબર R1 વત્તા R2 સરવાળો ત્યાં R ઇક્વિવેલન્ટ કીધેલું અને એ જ રીતે અવરોધોનું સમાંતર જોડાણ એના માટે 1/R is equal to 1/R1 આ સૂત્ર અને ત્રીજી વાત તમારે ખાસ યાદ રાખવાની કે પ્રવાહ માટેનું સૂત્ર આ યાદ રાખવાનું
કે ભાઈ કુલ પ્રવાહ બરાબર શું થાય, તો કે કુલ પ્રવાહ બરાબર શું થાય, વિચાલક બળ ભાગ્યા અવરોધ વત્તા સ્મોલ r. r એટલે બેટરીનો કુલ અવરોધ, સોરી પરિપથનો કુલ અવરોધ, સ્મોલ r એ બેટરીનો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ અવગણ્ય હોય તો નહીં લેવાનો અને આપેલો હોય તો લેવાનો. આટલા સૂત્રોના આધારે આમાં દાખલા છે. એટલે આ લેક્ચર તમારે ખાસ સારું કરી નાખવાનું. આમાંથી ક્યાંક કોઈ 4 માર્ક્સનો દાખલો આવી શકે.